નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર આપણો જે ટોપિક છે કોષ અને ઈએમએફ. શું છે ટોપિક? કોષ અને ઈએમએફ. ઈએમએફ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. કોષ એટલે રાસાયણિક કોષ, બરાબર છે, જેને આપણે સેલ કહીએ છીએ. તમે કેમિસ્ટ્રીની અંદર પણ ભણેલા છો કોષ વિશે. તો બંને ટોપિક ખૂબ જ અગત્યના છે અને એના ઉપરથી જેમ જેમ આપણે આગળ ટોપિક જોવાના છે એ પણ ખૂબ જ અગત્યના છે. તો આપણે બંને ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા કોષ એટલે શું એને આપણે સમજીએ, બરાબર છે. ઓકે, આપણે જોવું આગળ કે વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય? તો આપણે જોયું કે વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે છે, ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે ઇલેક્ટ્રોન ગતિ કેમ કરે છે? તો ઇલેક્ટ્રોનને કઈક ઊર્જા મળતી હશે, બરાબર છે. જોજો અહીંયા આગળ માનો કે અહીંયા આગળ આ જે છે એક આપેલી કન્વીનિયર બેન્ડ લઈ લઈએ. શું લઈએ? કન્વીનિયર બેન્ડ. આ એક કન્વીનિયર બેન્ડ છે. 1 મિનિટ. આ એક કન્વીનિયર બેન્ડ લીધું, બરાબર છે. હવે આ કન્વીનિયર બેન્ડ ઉપર આ બધા જ વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન, બરાબર છે. ધાતુઓની અંદર ઇલેક્ટ્રોનના કારણે આપણને પ્રવાહ મળે તો આપણે ઇલેક્ટ્રોન બોલીશું, પણ વિદ્યુત ભાર ગતિ કરે છે. અહીંયા આગળ આ બધો જ વિદ્યુત ભાર આમ ફર્યા કરે છે અને વિદ્યુત ભાર ફરે એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. ઓકે, હવે આ વિદ્યુત ભાર અહીંયા ફર્યા કરે છે, એના કારણે આપણે કયા કયા કામ કરી શકીએ? કયા કયા કામ આપણે કરી શકીએ? તો હું અહીંયા ઊભો રહી જાઉં તો આ વિદ્યુત ભાર ગતિ કરે છે, મને અહીંયા સુધી પહોંચાડી દે. હું અહીંયા કોઈ બીજી વસ્તુ મૂકી દઉં, એ વસ્તુને અહીંયા સુધી પહોંચાડી દે. ઓકે, અહીંયા આગળ આપણે કોઈ માનો કે અહીંયા આગળ આપણે કોઈ બલ્બ લગાવી દીધો તો આ વિદ્યુત ભાર ગતિ કરે છે અને આ બલ્બને ચાલુ કરશે. કોઈ ફેન લગાવી દીધો, આ વિદ્યુત ભાર ગતિ કરે છે, ફેન ફરે છે. તો બધા જ કામ અહીંયા આગળ આ કન્વીનિયર બેન્ડની અંદર જે વીજભાર ગતિ કરે છે એ કરી શકે છે. પણ ક્યારે? એ વીજભાર જ્યારે ફરે છે ત્યારે. તો આ વીજભાર અહીંયા આમ ફર્યા કરે છે, પણ એ જ્યારે ફરે છે તો એને ફેરવવા માટે ઊર્જા ક્યાંથી મળે છે? એ ફેરવવા માટે એને ઊર્જા ક્યાંથી મળે છે? તો ઊર્જા માટે અહીંયા આપણે શું કરીએ છીએ? એક સોર્સ લગાવી દઈએ છીએ. શું લગાવી દઈએ છીએ? સોર્સ. આ ઉદ્ગમ છે. શું છે? ઉદ્ગમ. ઉદ્ગમ એટલે સોર્સ, જ્યાંથી આપણને ઊર્જા મળે અને આ વીજભાર આમ ફર્યા કરે છે. આ સોર્સની અંદર આ એનો પોઝિટિવ છે અને આ નેગેટિવ છે. આ પોઈન્ટ એનો પોઝિટિવ, આ પોઈન્ટ એનો નેગેટિવ. હવે અહીંયા આ એને ઊર્જા આપે છે અને આ વીજભાર ગતિ કરે છે અને આપણા દરેકના કામ થાય છે. ઓકે, બીજી વસ્તુ, આ સોર્સ શું હોઈ શકે? તો સોર્સ કોઈ પણ વસ્તુ હોઈ શકે. જેવી રીતે હું એક કૂવાની અંદરથી પાણી કાઢવાનો પ્રયત્ન કરું છું તો મેં એની અંદર એક ડોલ નાખી, બાલટી નાખી અને એને રસ્સી વડે, દોરી વડે બાંધી અને ખેંચું છું. તો આમ હું ખેંચીશ તો એ વખતે સોર્સ કોણ છે? તો આપણી જે મસ્ક્યુલર બોડી છે, આપણી શરીર જે છે આપણું, એ એક ઉદ્ગમ છે. એ જગ્યાએ હું એક પાણીની મોટર લગાવી દઉં અને અંદર પાણીની પાઇપ વડે પાણી બહાર કાઢું તો એ વખતે ઉદ્ગમ સોર્સ શું છે? પાણીની મોટર, બરાબર છે. તો કોઈ પણ વસ્તુ ત્યાં એક સોર્સ હોઈ શકે છે. ખ્યાલ આવશે? ઓકે, હવે અહીંયા આગળ આ જે સોર્સ છે એ સોર્સ આપણે કહી દો સેલ. શું કહીએ છીએ? સેલ. આ જે છે એ કોષ છે. શું લીધું આપણે? સેલ. ઉદ્ગમ તરીકે આપણે
એક કોષ લીધો, સેલ લઈએ છે, આ સેલનો પોઝિટિવ છેડો છે, આ નેગેટિવ છે. હવે આ સેલ ની અંદર સેલ જે છે એની અંદર રાસાયણિક ઊર્જા હોય છે અને અહીંયા આપણને જે ઊર્જા મળે છે, આપણે અહીંયા બલ્બ લગાવી દઈએ તો બલ્બ ચાલુ થાય છે. એ કઈ ઊર્જા હોય છે? વિદ્યુત ઊર્જા. એ કઈ ઊર્જા મળે છે? વિદ્યુત ઊર્જા. તો સેલની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે, એના કારણે આપણને વિદ્યુત ઊર્જા મળે છે અને વિદ્યુત ઊર્જાથી અહીંયા આપણે કોઈ પણ કામ કરી શકીએ છીએ. બરાબર છે? તો આ જે વસ્તુ છે એને આપણે કહીએ છીએ સેલ, કોષ કહીએ છીએ. આ કોષનું પોઝિટિવ ટર્મિનલ છે, આ નેગેટિવ ટર્મિનલ છે. પોઝિટિવ છેડો અને નેગેટિવ છેડો, ધન અને ઋણ. હવે અહીંયા આ વીજભારને ઊર્જા આપે છે. શું આપે છે? ઊર્જા. અને આ વીજભાર ગતિ કરે છે. પણ જરૂરી નથી કે આ જ વીજભાર ગતિ કરી અને આ બલ્બને ચાલુ કરે. આ વીજભાર જેવો આપણે સોર્સ ઓન કરીએ છીએ એવું આ એને શું કરે છે? ધક્કો આપે છે. શું આપે છે? ધક્કો. એ ધક્કો અહીંયા સુધી પહોંચે છે અને બલ્બ ચાલુ થાય છે. તો ફરીથી યાદ રાખજો, સેલની અંદર શું કઈ પ્રક્રિયા થાય? રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક ઊર્જા, એના કારણે આપણને વિદ્યુત ઊર્જા મળે છે અને આપણું કામ થયા કરે છે. તો આ વીજભારને ફરવા માટે જે ઊર્જા આપે છે, જે ઊર્જા મળે છે, એ ઊર્જા કોણ આપે છે? કોષ. એની અંદર કઈ પ્રક્રિયા થાય છે? રાસાયણિક પ્રક્રિયા. એના કારણે એને વિદ્યુત ઊર્જા મળે છે. બરાબર છે? હવે આ જે કોષ છે એની અંદર રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થતી હશે? એ કેવી રીતે આપણને આ વિદ્યુત ઊર્જા આપતું હશે એ આપણે જોવું છે. પણ ધ્યાન રાખજો, આપણે કઈ દુનિયાની અંદર રહીએ છીએ? અંદરની કે બહારની? તો જે પૃથ્વી છે એને ઉપર રહીએ છીએ આપણે, એટલે બહારની દુનિયાની અંદર રહીએ છીએ. તો આ જે છે એ બહારનો ભાગ છે. આ કયો ભાગ છે? બહારનો ભાગ છે. અને આ જે છે એ સેલનો અંદરનો ભાગ છે. ઓકે, હવે અહીંયાથી જે વીજભાર છે, આ પોઝિટિવ છેડાથી જે પ્લસ વીજભાર છે, ધન વીજભાર, એ અહીંયાથી આમ ચાલે છે અને અહીંયા સુધી આવી ગયું. અહીંયા સુધી આવી ગયું. હું તમને એવું કહીશ કે વીજભાર કઈ દિશામાં ફરે છે, વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ગતિ કરે છે, તો તમારો પ્રશ્ન શું હોવો જોઈએ? સેલની અંદર કે બહાર? તો આપણે કહીશું બહાર. તો તમારો જવાબ હશે સેલની બહાર. આ જે સેલ છે, કોષની બહાર, એ ધન વીજભારથી ઋણ વીજભાર તરફ ફરે છે. પણ અહીંયા સુધી ફરે તો આપણે જોયું કે બલ્બ ચાલુ થતો નથી. બલ્બ ચાલુ થવા માટે શું થવું જોઈએ? સર્કિટ બંધ થવું જોઈએ, પરિપથ પૂર્ણ થવું જોઈએ. અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી પરિપથ પૂર્ણ થયો ના. પરિપથ ક્યારે પૂર્ણ થાય? જ્યાંથી સ્ટાર્ટ કરી અને ત્યાં જ આવીએ તો જ પરિપથ પૂર્ણ કહેવાય. તો ધન વીજભાર અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયાથી આવે છે તો પરિપથ પૂર્ણ થયો નથી. હવે અહીંયા થઈ, અહીંયા થઈ, અહીંયા થઈ, ફરીથી અહીંયા આવશે ત્યારે પરિપથ પૂર્ણ થયો. તો યાદ રાખજો કે ધન વીજભાર સેલની બહાર પોઝિટિવ થી નેગેટિવ સુધી જાય છે. અને બીજું ધન વીજભાર સેલની અંદર નેગેટિવ થી પોઝિટિવ સુધી ગતિ કરે છે. યાદ રહેશે મિત્રો, સેલની બહાર +2
માઈનસ, સેલની અંદર -2 પ્લસ. હવે તમે અહીંયાથી નીચેના ધોરણોની અંદર ભણેલા હશો અને સાચું જ ભણ્યા હતા કે વિદ્યુત પ્રવાહ કઈ બાજુ ગતિ કરે છે? પ્લસ થી માઈનસ. પણ એ કઈ જગ્યાએ? સેલની બહાર. પણ સેલની અંદર એ કઈ જગ્યાએ ગતિ કરે છે? માઈનસ થી પ્લસ. આને આપણે કહીએ છીએ રૈવાજિક પ્રવાહ. કયો પ્રવાહ? રૈવાજિક પ્રવાહ. રૈવાજિક પ્રવાહ એટલે શું? રૈવાજિક પ્રવાહ એટલે નેગેટિવ ટુ પોઝિટિવ જે ગતિ કરે છે એને આપણે રૈવાજિક પ્રવાહ કહીએ છીએ. ખ્યાલ આવશે મિત્રો? ઓકે. તો આ સેલની બહાર અને સેલની અંદર. હવે હું તમને એવું કહું કે ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરે છે? ઋણ વીજભાર. તો ઋણ વીજભાર સેલની બહાર નેગેટિવ ટુ પોઝિટિવ અને અંદર પોઝિટિવ ટુ નેગેટિવ. ખ્યાલ આવશે મિત્રો? હવે આપણે સમજવું છે કે આ સેલની અંદર કઈ પ્રક્રિયાઓ થાય છે અને કેવી રીતે થાય છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કેવી રીતે રૂપાંતર થાય છે એને સમજવા માટે ધ્યાન આપજો મિત્રો. અહીંયા H પ્લસ E પ્લસ અહીંયા SO4 માઈનસ 2. બીજું લખીએ Zn પ્લસ 2 અને SO4 માઈનસ 2. જો હું કેમિસ્ટ્રીનો શિક્ષક નથી પણ છતાં પણ તમને કેમિસ્ટ્રી ભણાવવાનો પ્રયત્ન કરું, બરાબર છે? તો સમજજો મિત્રો, બરાબર છે? હું કેમિસ્ટ્રી ભણાવીશ પણ ફિઝિક્સની લેંગ્વેજની અંદર, ફિઝિક્સની રીતે આપણે ભણીશું. હવે તમે અહીંયા સારી રીતે સમજી શકશો મારા કરતા પણ વધારે. આ H2SO4 છે અને આ ZnSO4 છે. આની પાસે જે ઊર્જા છે એ -15 જૂલ ઊર્જા છે અને આની પાસે જે ઊર્જા છે એ -20 જૂલ ઊર્જા છે. આની જોડે કેટલી ઊર્જા? -15 જૂલ. આની જોડે કેટલી ઊર્જા? -20 જૂલ. હવે મારે આ H2SO4 ને તોડવું છે અને ZnSO4 ને તોડવું છે. તો કોને ઊર્જા વધારે આપવી પડશે? સૌથી પહેલા તો ક્યારે તૂટશે કોઈ પણ પરમાણુ? ક્યારે તૂટશે? આ H2SO4 ક્યારે તૂટે? તો એની ઊર્જા 0 થઈ જાય ત્યારે. કોઈ પણ વસ્તુ ક્યારે તૂટે? એની ઊર્જા 0 થઈ જાય ત્યારે, બરાબર છે? તો મારે આને તોડવું છે, આને પણ તોડવું છે. તો આની ઊર્જા 0 ક્યારે થાય? હું સમજી શકું છું તમે કે ઊર્જા 0 થાય તો જ પદાર્થ તૂટશે. સ્વાભાવિક છે, કેમ કે એની અંદર ઊર્જા 0 થાય તો જ એ તૂટે. આપણે કોઈની સાથે ઝઘડો થાય તો ઝઘડો ન કરવો જોઈએ, પણ ઝઘડો થાય તો સામેનો વ્યક્તિ ક્યારે તૂટે? એની ઊર્જા 0 થઈ જાય ત્યારે. નહીતર તો આપણે તૂટી જઈએ, બરાબર છે? તો આની ઊર્જા 0 થાય ક્યારે થશે? હું આની અંદર +15 એડ કરું ત્યારે આ 0 થાય અને આની અંદર +20 એડ કરું ત્યારે 0 થાય, બરાબર છે? હવે બીજો પ્રશ્ન. તો SO4 કોની સાથે રહેવાનું પસંદ કરશે? Zn સાથે કે H સાથે? SO4 કોની સાથે રહેવાનું પસંદ કરે? Zn સાથે કે H સાથે? તો આપણો જવાબ છે SO4 જેની સાથે સુરક્ષિત હોય એની સાથે રહેવાનું પસંદ કરે. આને માત્ર 15 ઊર્જા આપીશું અને આ તૂટી જશે. આને 20 જેટલી ઊર્જા આપીશું ત્યારે આ તૂટશે. તો SO4 કોની સાથે રહેવાનું પસંદ કરે? Zn સાથે. કોની સાથે? Zn સાથે. બીજો પ્રશ્ન સમજો. કોઈ પણ તત્વ, પરમાણુ, કોઈ પણ દુનિયાની અંદર કોઈ પણ પદાર્થ લઘુત્તમ ઊર્જાની અંદર રહેવાનું પસંદ કરે. કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરે? લઘુત્તમ ઊર્જાની અંદર. અહીંયા લઘુત્તમ ઊર્જા કોની છે? -20 જૂલ. કેમ લઘુત્તમ? હવે તમને ખ્યાલ આવ્યો છે, એટલી જ એનર્જી વધારે આપીએ તો એ તૂટે.
હજુ આ -30 હોત તો 30 આપો ત્યારે 0 થાય. એટલે કોઈ પણ પદાર્થ કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરે? લઘુત્તમ ઊર્જામાં. બરાબર છે? તો અહીંયાથી ખ્યાલ આવે તમને કે Zn કોની સાથે જવા માંગશે? SO4 સાથે. ઓકે, હવે સમજીએ. અહીંયા આ એક કોષ છે. આની અંદર આપણે પ્રવાહી બની રહી છે. પ્રવાહી જેને તમે કેમિસ્ટ્રીની ભાષાની અંદર શું કહો? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. તો અહીંયા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બનેલું છે. હવે એની અંદર આપણે એક ઝિંકની પ્લેટ મૂકી દઈએ છીએ. કોની પ્લેટ મૂકીએ છીએ? ઝિંક. આ ઝિંકની પ્લેટ છે. આ Zn છે. બરાબર છે? ઓકે. અને અહીંયા જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે એ H2SO4 છે. H2SO4 એટલે આની અંદર જે છે H એટલે અહીંયા 2H++ અને SO4-. બરાબર છે? હવે આ SO4 જે છે એને Zn સાથે જોડાવું છે. SO4 ને કઈ સાથે કોની સાથે રહેવાનું પસંદ કરશે? Zn સાથે. તો આ SO4 ને Zn સાથે જોડે છે. પણ Zn એને આકર્ષતો નથી. Zn એને પોતાની તરફ ખેંચતો નથી. કેમ એવું? અહીંયા તો આપણે કીધું કે SO4 ને Zn સાથે રહેવું ગમે છે. તો SO4 Zn સાથે જોડાશે. પણ અત્યારે SO4 એ Zn સાથે Zn પાસે જાય છે પણ Zn એને આકર્ષતો નથી. કેમ નથી આકર્ષતો? કેમ કે Zn એ શું છે? તો અત્યારે Zn જે છે એ પરમાણુ છે. શું છે? એટમ. અને પરમાણુ એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હોય? તટસ્થ. એટલે એ કોઈ વીજભારને આકર્ષી શકે નહીં. વીજભાર હંમેશા વીજભારથી આકર્ષાય. વીજભાર હંમેશા વીજભારથી આકર્ષાય. અહીંયા ઋણ વીજભાર છે તો અહીંયા ધન વીજભાર હોવું જોઈએ. તો આ Zn ની અંદર જો આવી પ્રક્રિયા થાય Zn++ જો બે ઇલેક્ટ્રોન મુક્ત થાય તો આ Zn શામાં કન્વર્ટ થઈ જાય? આયન ની અંદર. અને Zn આયન બની જાય તો એ SO4 ને આકર્ષે. તો જ એ SO4 ને શું કરશે? આકર્ષશે. H2SO4 ની અંદર કઈ પ્રક્રિયા થાય છે? તો H2SO4 ની અંદર જુઓ, H2SO4 ની અંદર અહીંયા 2H++ અને SO4-. આ પ્રક્રિયા થઈ એટલે H2 અને SO4 અલગ થઈ ગયા. હવે SO4 ને Zn સાથે જોડાવું છે પણ Zn એને આકર્ષતું નથી. જો એમાંથી બે ઇલેક્ટ્રોન દૂર થાય તો આપણે અહીંયા કીધું કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે આ જે ઇલેક્ટ્રોન છે એટલે કે ઋણ વીજભાર. શું છે? ઋણ વીજભાર. આ નેગેટિવ વીજભાર એ અહીંયા રેડી છે બહાર નીકળવા માટે પણ એને રસ્તો મળતો નથી. જો તમે એને એક રસ્તો આપો તો એ અહીંયાથી બહાર નીકળે અને જેવા બે ઇલેક્ટ્રોન બહાર નીકળે SO4 અહીંયા એટ્રેક્શન થશે. પણ આની જોડે રસ્તો નથી. તો આપણે શું કર્યું? અહીંયા આ એક સ્વિચ મૂકી દીધી. અહીંયા બીજો એક અવરોધ મૂકી દીધો જેને આપણે લોડ કહીએ છીએ. આ એક અવરોધ મૂકી દીધો. આ પણ અવરોધ તરીકે શું હોઈ શકે? કોઈ પણ વસ્તુ હોઈ શકે. શું હોઈ શકે? કોઈ પણ વસ્તુ એટલે બલ્બની અંદર અવરોધ રહેવાનો, પંખાની અંદર અવરોધ રહેવાનો. તો એને આપણે લોડ કહીએ છીએ. લોડ એટલે અવરોધ. આ હવે અહીંયા રહેલા ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા સુધી આવી ગયા પણ હજુ આગળ એને રસ્તો મળતો નથી. તો આપણે શું કર્યું? અહીંયા આગળ એક કોપરની પ્લેટ મૂકી દીધી. શું કરી દીધું? કોપરની એક પ્લેટ લગાવી દીધી. આ રીતે જેવી આપણે કોપરની પ્લેટ લગાવીએ છીએ હવે આ ઇલેક્ટ્રોન અહીંયા સુધી આવી ગયા.
અહીંયા સુધી આવી ગયો જેવા ઇલેક્ટ્રોન અહીંયા સુધી આવે છે તો એવો જ SO4 અહીંયા એટ્રેક્શન થઈ જાય છે અને આપણે જોયું કે Zn++ SO4 અને આ બંને ભેગા થઈ અને શું બનાવે છે ZnSO4 બની પણ અહીંયા લગાવેલો બલ્બ હજુ ચાલુ થતો નથી હજુ બલ્બ ચાલુ થતો નથી SO4 આ બાજુ જાય છે અને ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા SO4 આઉટ ગયો ઇલેક્ટ્રોન અહીંયા સુધી આવી ગયા પણ હજુ બલ્બ ચાલુ થતો નથી જોઈએ હવે આ SO4 એ Zn સાથે જોડાઈ ગયો અને ZnSO4 બની ગયું તો આ જે H+ છે એનું શું થયું H+ નું શું થયું તો H+ નું પણ આ બાજુ જાય છે પણ Zn+ છે SO4 માઈનસ છે એટલે એને આકર્ષે છે પણ Zn એ 2H+ ને શું કરે છે અપાકર્ષે છે કેમ આ પણ ધન વીજભાર આ પણ ધન વીજભાર બંને ધન વીજભાર વચ્ચે શું થયું અપાકર્ષણ એટલે 2H+ આ બાજુ આવી ગયું 2H+ ક્યાં આવ્યું અહીંયા હવે શું થાય છે અહીંયા જે ઇલેક્ટ્રોન આવે છે આ જે ઇલેક્ટ્રોન આવે છે બે ઇલેક્ટ્રોન એ બે ઇલેક્ટ્રોન અહીંયા આવી એની જોડે ઋણ ચાર્જ છે આની જોડે ધન ચાર્જ છે ધન વીજભાર ભેગા મળી અને આપણે જોયું શું થાય છે તો આ જે કુલ ઇલેક્ટ્રોન પ્લસ 2H+ આ બંને જોડાઈ અને H2 મોલેક્યુલ બનાવે છે અને H2 એ શું છે ગેસ હવામાં ઉડી જાય છે ખેલથી બરાબર પણ આની અંદર આપણે જોયું કે હજુ સુધી આપણો બલ્બ ચાલુ થતો નથી બલ્બ ચાલુ થવા માટે શું જોઈએ તો બલ્બ ચાલુ થવા માટે આ પરિપથ પૂર્ણ થવો જોઈએ અહીંયાથી સ્ટાર્ટ કર્યો અહીંયા સુધી આવી ગયો પણ પરિપથ પૂર્ણ થયો નથી આપણે એને કીધું કે પરિપથ પૂર્ણ થાય ત્યારે જ અહીંયા બલ્બ ચાલુ થાય છે કોઈ પણ વર્ક થાય છે કોઈ પણ કાર્ય થાય છે તો બલ્બ ક્યારે ચાલુ થાય તો અહીંયા આપણે જોયું કે આ H2SO4 ની અંદર આ H2 અને SO4 - 2 અહીંયા H2SO4 ની અંદર આ જે SO4 છે એ સતત આ બાજુ ગતિ કરે છે SO4 નો એટમ આવડો મોટો હોય છે આ મોટો ઇલેક્ટ્રોનની સરખામણીમાં હવે જ્યારે SO4 અહીંયા ગતિ કરે છે જેટલી વખત અહીંયાથી ગતિ કરશે એની સામે બીજા કોઈને કોઈ પરમાણુ અથડાતા જાય છે હવે જેટલી વાર પરમાણુ અથડાય છે એટલી વાર એની સામે શું મળે છે અવરોધ કોઈ પણ અથડામણ એના કારણે શું ઉત્પન્ન થાય અવરોધ ઉત્પન્ન થાય તો અહીંયા જે અવરોધ ઉત્પન્ન થાય છે એ અવરોધને આપણે કહીએ છીએ આંતરિક અવરોધ શું કહીએ છીએ આંતરિક અવરોધ અને એને આપણે કીધું સ્મોલ r આંતરિક અવરોધ કોના કારણે ઉત્પન્ન થશે SO4 ને કારણે હવે જો આ SO4 સતત આમ ગતિ કરે છે અને આ પરિપથ સમજવા માટે આમ પૂર્ણ થાય છે આપણે જોયું કે બલ્બ ચાલુ થાય છે બલ્બ ચાલુ થવું એ કઈ ઊર્જા છે વિદ્યુત ઊર્જા બલ્બ ક્યારે ચાલુ થાય જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે તમે જુઓ આ ઇલેક્ટ્રોન જે મુક્ત થાય આમ ગતિ કરે છે ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે બલ્બ ચાલુ થાય પણ આખો પરિપથ પૂર્ણ થયો ત્યારે આ કઈ પ્રક્રિયા થઈ H2SO4 આની સાથે જોડાય છે H+ અહીંયા જાય છે આ કઈ પ્રક્રિયા થઈ રાસાયણિક પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયાને કારણે જ આપણને શું મળ્યું વિદ્યુત ઊર્જા મળી તો સેલની અંદર આ પ્રકારની પ્રક્રિયા થતી હોય છે બે પ્રકારના અવરોધ બાહ્ય અવરોધ અંદર જે અવરોધ છે એ કયો અવરોધ છે આંતરિક અવરોધ ખ્યાલ આવે છે મિત્રો ઓકે સમજો તો આ પ્રક્રિયા થાય છે અહીંયા આગળ ધ્યાન આપજો તમે
એક ઇક્વેશન આ પણ ઇક્વેશન છે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને એના કારણે આપણને ઊર્જા મળે છે હવે દેખો આ જે આંતરિક અવરોધ છે આંતરિક અવરોધ R કઈ બાબત પર આધાર રાખે કઈ બાબત પર આધાર રાખે છે તો અવરોધનું સૂત્ર શું થાય R is equal to rho L upon A એવું જરૂર નથી કે આંતરિક અવરોધ R લખ્યું એટલે એનું સૂત્ર બદલાઈ જાય અવરોધ તો અવરોધ છે એનું સૂત્ર શું થશે rho L upon A કોના ઉપર આધાર રાખે L ઉપર કોના ઉપર L ઉપર હવે L એટલે કયું અહીંયા શ્રેણીની અંદર L શું છે તો આ એક ઇલેક્ટ્રોડ જે છે વિદ્યુત વિભાજ્ય સળિયો જે છે ત્યાંથી બીજો વિદ્યુત વિભાજ્ય સળિયોની વચ્ચેનું જે અંતર છે બે વિદ્યુત વિભાજ્ય સળિયા વચ્ચેનું જે અંતર છે એને આપણે L કહીએ છીએ હવે L સાથે આ સમપ્રમાણમાં છે એટલે જેટલો L વધારે એટલો અવરોધ વધુ સમજો મારે 5 કિલોમીટર ચાલવું હોય તો 5 કિલોમીટરની અંદર 1 કે 2 પાઉન્ડ એડ આવે હું જેટલું વધારે ચાલું એટલા અવરોધ વધારે આવે એટલે જેટલી લંબાઈ વધુ SO4 જેટલું વધુ ચાલશે એટલો જ અવરોધ પણ વધુ આવશે ઓકે તો અહીંયા ધ્યાન આપજો 1 2 સળિયા વચ્ચે લંબાઈ આના કારણે અવરોધ R વધી છે R વધી છે બીજું ક્ષેત્રફળ એરિયા હવે અહીંયા ક્ષેત્રફળ કયું ક્ષેત્રફળ આપણે ગણતરીમાં લેવાનું તો ક્ષેત્રફળ કયું ગણતરીમાં લેવાનું એ સમજવું તમે આ બંને સળિયાને અંદર ડુબાડો છો પ્રવાહીની અંદર તો જેટલું પ્રવાહીની અંદર વધુ ડૂબેલા હશે એ એનો એરિયા થાય આ એનો એરિયા છે હું પ્રવાહી અહીંયા સુધી ભરી દઉં અહીંયા સુધી મેં પ્રવાહી ભરી દીધું તો આનું ક્ષેત્રફળ શું થયું વધી ક્ષેત્રફળ શું થયું વધી તો આ એનું ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ એટલે પ્રવાહીમાં વિદ્યુત વિભાજ્ય સળિયા ક્યાં સુધી ડૂબાડેલા છે આના કારણે આ ઘટે છે ત્રીજું જો તાપમાન વધારવામાં આવે તો આ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ પતલું થઈ જાય છે થીન થઈ જાય છે અને એનો અવરોધ ઘટે છે નોટ નથી કરતો યાદ રાખજો તો આ આંતરિક અવરોધ અને આ બાહ્ય અવરોધ કેપિટલ R શું છે બાહ્ય અવરોધ R જે છે એ બાહ્ય અવરોધ છે બાહ્ય અવરોધ ઓકે મિત્રો હવે સમજો આ ખ્યાલ આવી ગયો કે સેલની અંદર આ શું છે કોષ કોષની અંદર કઈ પ્રક્રિયા થાય કે જેના કારણે આપણને વિદ્યુત ઊર્જા મળે છે રાસાયણિક ઊર્જામાંથી કઈ ઊર્જા મળે છે વિદ્યુત ઊર્જા તો આ જે પ્રક્રિયા થાય છે એના કારણે આપણને રાસાયણિક ઊર્જામાંથી કઈ ઊર્જા મળે છે વિદ્યુત ઊર્જા મળે છે ઓકે હવે ધ્યાન આપજો મિત્રો સમજો અહીંયા આગળ ખાસ બીજી વસ્તુ એક પોઈન્ટ આપણે બીજો જોવું છે કે EMF કોને કહેવાય વિદ્યુત ચાલક બળ કોને કહેવાય EMF કોને કહેવાય વિદ્યુત ચાલક બળ કોને કહેવાય સમજો ધન વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને અવિદ્યુતીય બળને કારણે અવિદ્યુતીય બળ વિદ્યુત બળને એકમ ધન વિદ્યુત ભારને અવિદ્યુતીય બળ એટલે વિદ્યુત બળ સિવાયનું બીજી ઊર્જા બીજું બળ બીજી ઊર્જા એટલે કઈ ઊર્જા રાસાયણિક ઊર્જા
એકમ ધન વીજભાર અહીંયાથી સ્ટાર્ટ કરે છે અને આમ ફરી અને ફરીથી અહીંયા આવે, ફરીથી અહીંયા આવે ત્યારે એક સાયકલ કમ્પ્લીટ કરે, એક આખું પરિપથ પૂર્ણ કરે. તો ફરી સમજો, આ ધન વીજભાર અહીંયાથી સ્ટાર્ટ કરે છે અને આમ ફરી અને ફરીથી અહીંયા આવે. આ જે ઊર્જા છે એ ઊર્જાને આપણે કહીએ છીએ EMF. શું કહીએ છીએ? EMF કહીએ છીએ. EMF વિદ્યુત ચાલક બળ. હવે શબ્દમાં શું આવે છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. વિદ્યુત ચાલક બળ, પણ એ બળ નથી, એ શું છે? ઊર્જા છે. તો EMF કોને કહેવાય? એક સાયકલ પૂર્ણ કરવા માટે, એક સાયકલ પૂર્ણ કરવા માટે. હવે ધ્યાન આપજો, એક સાયકલ પૂર્ણ કરે V W/Q. કોણ એક સાયકલ પૂર્ણ કરે છે? એકમ ધન વીજભાર એક સાયકલ કમ્પ્લીટ કરે તો એને આપવી પડતી ઊર્જાને EMF કહે છે. એકમ ધન વીજભાર એક સાયકલ કમ્પ્લીટ કરે એને આપવી પડતી ઊર્જા, કાર્ય ઊર્જા છે, એને શું કહે છે? EMF. તો EMF જે છે એ નેચરલી શું છે? ફિઝિકલી શું છે? વોલ્ટ. શું છે? વોલ્ટેજ. પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો EMF જે છે એનો એકમ જે છે EMF બરાબર જૂલ પર કુલમ, પણ એને નિર્ણય શું કહેવાય? વોલ્ટ કહેવાય. શું કહેવાય મિત્રો? વોલ્ટ. બરાબર છે. હવે અહીંયા આગળ એક પોઈન્ટ છે, એક પોઈન્ટ અહીંયા છે. આ બંને પોઈન્ટની આજુબાજુ જો હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપું તો એ પણ મને શામાં મળે? વોલ્ટેજમાં મળે. એટલે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એનો એકમ પણ શું છે? વોલ્ટ. હવે જો આપણે શું માપીએ છીએ? આપણે શું માપીએ છીએ? માનો કે તમે કોઈ જગ્યાએ ગયા અને માનો કે અહીંયા આગળ મેં તમને આગળના લેક્ચરની અંદર અવરોધ પેટી બતાવી હતી. એની અંદર એક આ બાજુ છેડો હતો, બીજો આ બાજુ છેડો હતો. આપણે વોલ્ટમીટર લઈને આવીએ છીએ, એક છેડો અહીંયા, બીજો છેડો અહીંયા ભરાવી અને વોલ્ટેજ માપીએ છીએ. તો આપણે શું માપીએ છીએ? તો આપણે જે છે કે આ છેડાથી આ છેડા વચ્ચેનું માપીએ છીએ. તો આપણે શું માપીએ? બહારનો ભાગ. બહારનો ભાગ જે છે એને શું કહીશું? પોઝિટિવ ટર્મિનલ થી નેગેટિવ ટર્મિનલ. આપણે શું માપીએ છીએ? પોઝિટિવ ટર્મિનલ થી નેગેટિવ ટર્મિનલ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો પોઝિટિવ ટર્મિનલ ટુ નેગેટિવ ટર્મિનલ. એ પણ શું મપાય? વોલ્ટ. એમાં પણ શું મપાય છે? વોલ્ટ. તો પોઝિટિવ થી નેગેટિવ આપણે જે માપીએ છીએ એ પણ વોલ્ટ છે. તો EMF કોને કહેવાય? અહીંયાથી સ્ટાર્ટ કરી અહીંયા સુધી આવે એક સાયકલ પૂર્ણ કરે એને EMF કહેવાય. એનો એકમ શું છે? જૂલ પર કુલમ એટલે વોલ્ટ. આ બે છેડા વચ્ચે જે માપીએ એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. પોઝિટિવ થી નેગેટિવ માપીએ અને પોઝિટિવ ટર્મિનલ ટુ નેગેટિવ ટર્મિનલ એ પણ વોલ્ટેજમાં મપાય. તો તમારે હવે આ બધાને અલગ અલગ યાદ રાખવાના છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોઈ પણ બે બિંદુ વચ્ચે હોય. EMF એ આખું સર્કલ કમ્પ્લીટ કરે એને EMF કહેવાય. બરાબર છે. અને ટર્મિનલ ટુ ટર્મિનલ આપણે જે માપીએ છીએ એ ટર્મિનલ થી ટર્મિનલ માપીએ છીએ. બરાબર? કેમ કે આપણે સેલની અંદર જોઈ શકતા નથી. તમે કોઈ કાર હોય, ફોર વ્હીલર હોય, બીજી કોઈ એની બેટરી જોઈ હશે, એક તરફ લખેલું હશે પોઝિટિવ, બીજી તરફ લખેલું હશે નેગેટિવ. સેલની અંદર કઈ પ્રક્રિયા થાય છે એ આપણે જોઈ શકતા નથી. તમે ઘડિયાળનો પાવર લાવો, એની ઉપર એક બાજુ લખેલું છે લાલ રેડ એટલે પોઝિટિવ અને એક બાજુ નેગેટિવ પ્લસ માઈનસ. એની અંદર કઈ પ્રક્રિયા થાય છે એ આપણે જોઈ શકતા નથી. આ જે અવરોધ છે
એ અંદર હોય છે, એને આપણે જોઈ શકતા નથી. આપણે કયા અવરોધને માપી શકીએ? બાહ્ય અવરોધ. આને માપી શકીએ. અંદર શું પ્રક્રિયા થાય છે એ આપણે જોઈ શકતા નથી. પણ EMF એ આખી સાયકલ કમ્પ્લીટ કરે, બહાર અને અંદર, ત્યારે EMF ને બહારની પોઝિટિવ થી નેગેટિવ તો એને ટર્મિનલ કહીએ, કોઈ પણ વેવ એને પોટેન્શિયલ કહીએ. ક્લિયર છે? તો આ જે આપણે ચર્ચા કરી એને આપણે શું કહીએ છીએ? કોષની અંદર શું પ્રક્રિયા થાય છે. તમે કેમિસ્ટ્રીની અંદર ભણો છો એટલે તમને ખાસ યાદ છે કે કોષની અંદર કેવી રીતની પ્રક્રિયા થતી હશે, પણ આપણે ફિઝિક્સમાં સમજીએ. બરાબર છે? હવે કોષની અંદર કઈ પ્રક્રિયા થાય છે એ આપણા માઇન્ડની અંદર ક્લિયર છે, અને એના કારણે વિદ્યુત ઉર્જા કેવી રીતે મળે છે એ પણ ક્લિયર છે. તો આપણે આને લઈ અને આગળ વિદ્યુત ચાલક બળ કોના ઉપર આધાર રાખે છે એના ઉપરથી આપણે આગળ સમજવાનું છે. બરાબર છે? તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વિદ્યુત ચાલક બળ કોને કહેવાય એની વ્યાખ્યા જોઈશું, અને આંતરિક અવરોધ R અને EMF વચ્ચે શું સંબંધ છે એ પણ આપણે જોઈશું. બરાબર છે મિત્રો? તો આ ખૂબ જ અગત્યનો ટોપિક છે, યાદ રાખજો અને સમજવાનો પ્રયત્ન